જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 27 12મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે અગાઉથી મે મહિનો, જૂન મહિનો અને જુલાઈ મહિનાના કાર્યક્રમ આપણા ચેનલની અંદર આપેલા છે। એમાં આપણે વિગતવાર તારીખ સાથે માહિતી આપવાનો એક આગતના ઇંધણ તરીકે એક પ્રયત્ન કર્યો અને પરવા પણ આપણે એક આગતના ઇંધણ તરીકે આપણે આપણા ચેનલની અંદર તારીખો આપી હતી। એમાં ક્યાંક ને ક્યાંક આપણે તારીખ સચોટ આવે પણ વરસાદ વધઘટની માત્રામાં ફેરફાર થતો હોય। પણ આજે આપણે માવઠા વિશે માહિતી આપવાની છે અને શિયાળા વિશે થોડીક હવામાનની માહિતી આપશું અને સાથે જીરાની પણ થોડી ઘણી આપણા અલગ અલગ વિસ્તારો ખેડૂત ભાઈઓની આપણે કોન્ટેક્ટમાં હોય તો એમના દ્વારા થોડી ઘણી આપણે માહિતી મેળવેલી હોય એ ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત ભાઈઓને માહિતી આપી અને ક્યાંક ને ક્યાંક એમને ફાયદો થાય એવો પ્રયત્ન કરશું। પણ આજે આપણે માવઠાની વાત કરીએ તો અગાઉથી આપણે ક્યાંક ને ક્યાંક શંકા હતી કે આ મહિનાની એન્ડમાં સ્ટાર્ટિંગમાં આપણે એવું માહિતી આપેલી હતી આપણે ચેનલ દ્વારા કે 23 તારીખ પછી ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર આવે અને માવઠું થાય એવી શક્યતા છે। પછી આપણે નજીકના દિવસોમાં મોડલ જોઈ અને એવું લાગતું હતું કે 4 થી 12ની અંદર ક્યાંક ને ક્યાંક માવઠું થાય એવી શક્યતા છે। પણ હાલ અત્યારે મિત્રો આપણે 30 તારીખ 30 થી 1 તારીખ સુધી એમાં ખાસ કરીને મેન તારીખ હશે 30 ને 31 તારીખ। હવે મિત્રો એમાં જે માવઠું દેખાય છે એ અગાઉથી આપણે માહિતી આપી હતી કે સૌરાષ્ટ્રની અંદર માવઠું અસર કરે એવી આપણે ઓછી શક્યતા લાગે છે। પણ કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર માવઠું ક્યાંક ને ઝાપટા અને ક્યાંક આપણે કહીને કે સીમિત વિસ્તાર પૂરતું ક્યાંક પણ થોડુંક હેવી પણ ઝાપટું, એટલે હેવી એટલે કે આપણે જીરાના પાકને નડતરરૂપ થાય તેવું પણ કચ્છના અમુક વિસ્તારોમાં માવઠું થાય તેવી હાલમાં શક્યતા છે અને ઉત્તર ગુજરાતના અમુક સેન્ટર હોય ત્યાં પણ માવઠું થાય તેવી શક્યતા છે। પણ સૌરાષ્ટ્રની અંદર, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ઘાટો કસ કાતરો અને ક્યાંક છાટછૂટ થાય તેવી હાલમાં શક્યતા છે મિત્રો। એનું કારણ છે કે આ શિયાળો છે, જો તવિયું અને તપ પડે તો ક્યાંક ને ક્યાંક માવઠામાં થોડી ઘણી તીવ્રતા વધે। પણ અત્યારે હાલમાં આપણી ઉપર ક્યાંક ને ક્યાંક જોઈએ તો હમણાં થોડા દિવસોમાં ઠંડી સવાર સાંજ વધવા માંડી છે। એના કારણે મારા અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાં ક્યાંય માવઠું થાય એવી ભીતિ મને નથી લાગતી। પણ આ પશ્ચિમ સૌરાષ્ટ્રના હોય પોરબંદર જિલ્લો, દ્વારકા, જામનગર એમાં ક્યાંક સીમિત વિસ્તારમાં છાટછૂટ અથવા કોઈ સામાન્ય એવું ઝાપટું પડી શકે એવી શક્યતા છે। બાકી કચ્છમાં પણ હેવી માવઠું નહીં, પણ કચ્છમાં સૌરાષ્ટ્ર કરતાં, પશ્ચિમ સૌરાષ્ટ્ર કરતાં કચ્છમાં થોડુંક વધારે માવઠું હોય એવી શક્યતા છે। એટલે સામાન્ય માવઠું છે ત્યાં પણ અલગ અલગ વિસ્તારો, પણ કચ્છના વધારે વિસ્તારોને માવઠામાં ઝાપટા અને છાટાછૂટી થાય તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગમાં માવઠું થાય એવી શક્યતા છે। બાકી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એમાં હાલમાં આપણે કોઈ શક્યતા માવઠું થાય એવી શક્યતા નથી। પણ ઓલ લેવલે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ઘાટો કસકાતરો અને ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર આવે અને ઠાર ઝાકળનું પ્રમાણ પણ વધારે રહે, જેથી કરતાં આપણે જીરાના પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થાય તેવી ભીતિ પણ છે। કારણ કે આપણે પીક પાયેલ, પાણી પાયેલ હોય અને ઠાર ઝાકર અને મોટો ઘાટો કસકાતરો થાય અને છાટછૂટ થાય તો જીરાના પાકને પણ આગતરા જીરાને શરમી દેખાય અને જે પાછતરા જીરા હોય તેને પાણી અપાયેલું હોય અને ભેદ હોય તો ક્યાંક ને ક્યાંક સુકારો આવી શકે। એટલે મિત્રો આપણે અલગ ખેડૂત ભાઈઓ આગળથી આજે માવઠાનો ડર અને ક્યાંક ને ક્યાંક ઠાર ઝાકળનું આપણે હવામાન વિશે થોડીક માહિતી હતી, એના હિસાબે જે આપણા અમુક ખેડૂત ભાઈઓ હોય જે વર્ષના જીરા વાવે તેમના માર્ગદર્શન આગળ એમની માહિતી લીધેલી અને તમને ક્યાંક ને ક્યાંક એ આપણે એક પ્રયત્ન કરી કે આપણે તો સામાન્ય ખેડૂત છીએ પણ ઘણા એવા ખેડૂત છે કે જેમની આગળ સચોટ માહિતી અને સારી ખેતી કરે છે અને સારા ઉત્પાદન લે છે। જીરાના ઉત્પાદનમાં વાત કરીએ મિત્રો તો એ 15 મણ, 17 મણનું ઉત્પાદન પણ એ ખેડૂએ લીધેલું છે, એ મારી નજર સામું છે। એટલે એવા ખેડૂતની ભલામણ લઈ અને તમને આજે એક સામાન્ય માહિતી આપવાનો પ્રયત્ન કરું છું મિત્રો કે જે આપણે કહીને કે જીરામાં સુકારો આવે તો આપણે જે મેટાલિક્સિમ 35% પાયો હોય સાથે આપણે ઉપરથી મેટાલિક્સિમ 8% અને મેન્કોજેબ 66% જે પાવડર આવે છે, મિશ્રણ આવે છે એનું, એ ઉપરથી છંટકાવ કરવાથી આપણે સુકારામાં ખરેખર એક બ્રેક આવે છે। આવું એ ખેડૂતની ભલામણ છે કે આપણે કોઈ પણ મહેનત કરતા હોય મિત્રો તો આપણે કંપની દ્વારા કે કોઈ એગ્રોમાંથી આપણે દવા લેતા હોય પણ આપણે જે ખેડૂતની ભલામણથી ક્યાંક ને ક્યાંક આપણે જે મહેનત કરીએ એમાં સારું રિઝલ્ટ આવતું હોય। એટલે જે મેટાલિક્સિમ 8% અને મેન્કોજેબ 66% જે નામનો પાવડર આવે છે એ કોઈ પણ કંપનીનો એનું સાથે મિશ્રણ આવે છે, એ ઉપર છટવાથી સુકારો અને આપણે જે આપણે કહીએ ને જાંબુડીઓ થઈ જાય છોડવો અને ભૂટો છોડવો થઈ જાય, વિકાસ ન કરે
તેમાં પણ ફાયદો છે મિત્રો. આ સત્ય છે. મેં મારા ખેતરના 4 વીઘાના જીરામાં આ ટ્રાય કરેલી છે અને રિઝલ્ટ સારું છે. આ સત્ય છે. આપણે કંપની હારે કોઈ લેવા દેવા નથી, પણ આ પાવડરનું રિઝલ્ટ આવે છે. અને સાથે મિત્રો જો આપણે જીરાનો વિકાસ ન હોય તો એમ કે ઇમિક એસિડ અને જીબ્રોલિક એસિડ એનું ભેગો છંટકાવ કરવાથી જીરામાં વિકાસ પણ થાય છે. એટલે મેં પોતે પણ અનુભવ કરી અને આ માવજત કરી અને સચોટ તાણ તમને આપું છું મિત્રો. આ સત્ય છે, રિઝલ્ટ સારું છે. એટલે હું તમને માહિતી દઉં કે આવનારા દિવસની અંદર હવામાનમાં અસ્થિરતા આવે અને ક્યાંક ને ક્યાંક આપણે જીરામાં સુકારો હોય અને સાથે આપણે છંટકાવ કરીએ તો ક્યાંક ને ક્યાંક ફાયદો પણ થાય. અને ઘણા ખેડૂત ભાઈ એવું કહે છે કે આગતરું જીરું હોય તો M45 જે આવે છે સારી કંપનીનો, એમાં સાથે સલ્ફર પણ આવે છે, તેનો છંટકાવ કરવાથી પણ ક્યાંક ને ક્યાંક આપણે જે અસ્થિરતામાં ફેરફાર આવે એમાં આપણે જીરાને ફાયદોરૂપ થાય છે. પછી મિત્રો ઘણા એવા આપણા ખેડૂત ભાઈ એવા છે કે એ પોતે પણ જીરાની અંદર એક ગેલેરિયા નામનું પ્રોડક્ટ આવે છે. એ ગેલેરિયો છાંટવાથી પણ આગતના જીરા હોય એમાં ચરબીની અસર ના થતી હોય એને હું પણ એમ કહે છે ગેલેરિયાનું રિઝલ્ટ પણ સારું છે. મિત્રો ખાસ આપણે કોઈ કંપની હારે લેવા દેવા નથી. આપણા ખેડૂત ભાઈઓ જે અલગ અલગ વિસ્તારોથી, સૌરાષ્ટ્રના વિસ્તારોથી, પશ્ચિમ સૌરાષ્ટ્રના ખેડૂત એવા છે કે 20-20 વર્ષથી જીરું આવે છે, એ આપણા કોન્ટેક્ટમાં છે. એમની માહિતી લઈ અને ક્યાંક ને ક્યાંક હું તમને માહિતી આપવાનો પ્રયત્ન કરું છું, જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક કાળજીપૂર્વક ખેતી કરે તો વાતાવરણમાં અસ્થિરતા આવે તો ક્યાંક ને ક્યાંક આપણે જીરાનો પાક છે બચાવી શકીએ. એટલે આ હેતુ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતની મદદ મારા ચેનલ દ્વારા થાય અને કોકને કંઈક મોલમાં ફાયદો થાય એવી આશા રાખી અને હું મહેનત કરી અને તમને માહિતી આપતો રહીશ. હવે આપણે આ વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.